ચાલો, ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત ચેપ્ટર નંબર 10 કૃષિ, આ ચેપ્ટરનો આપણે આજે અભ્યાસ કરવાના છે. આ ચેપ્ટરની અંદર આપણે કયા કયા એવા ટોપિકો વિશે વાત કરવાની છે તેની વાત કરીએ. તો સૌથી પહેલા આપણા જીવનની અંદર, આપણા ભારત દેશની અંદર કૃષિનું મહત્વ શું છે તેના વિશે વાત કરીશું. ત્યાર પછી આપણે કૃષિના પ્રકારો વિશે વાત કરીશું. આ બધું જ સંપૂર્ણ રીતે પૂરું થશે પછી આપણા કેટલાક મહત્વના પાકો વિશે વાત કરવાની છે, જેમાં ધાન્ય પાકો હશે, રોકડિયા પાકો હશે. એવા બંને પાકોની વાત કર્યા પછી ટેકનિકલી અને એવા કેટલાક સુધારાઓ જે છે જેના લીધે ખેતીની અંદર આપણા ત્યાં ઉત્પાદન વધ્યું છે, આ બધા જ મહત્વના ટોપિકો વિશે આ ચેપ્ટરની અંદર આપણે વાત કરવાની છે. ચેપ્ટર થોડું લાંબુ છે પણ ચેપ્ટર એટલું બધું અઘરું નથી. હું બનતા સુધીના એવા પ્રયત્નો કરીશ કે તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવે. તો તે ક્લિયર? ચાલો આ ચેપ્ટરની શરૂઆત કરીએ. સૌથી પહેલા તો ભાઈ જનરલ વિકલ્પીના ચેપ્ટર 5 ગુણ ધરાવે છે અને વિકલ્પ સાથે પણ કેટલા ગુણ ધરાવે છે? 5. પણ જનરલી મેં તમને કીધું તેમ કે કદાચ એ આગળ પાછળ થઈ શકે છે. આપણે અત્યારે એમાં કોઈ મહત્વ આપતા નથી, પછી જોવાઈ જશે. ચાલો, પ્રાચીન કાળથી જ જે કૃષિ છે એ ભારતના લોકોની, એટલે કે ભારત દેશની જ્યારે આપણે પ્રાચીન સમયથી જ વાત કરીએ, હડપ્પીય સંસ્કૃતિ ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણ્યા કે ભાઈ હડપ્પીય સંસ્કૃતિના જે અવશેષો એ કઈ નદીના કિનારે મળેલા? તો ભાઈ સિંધુ અને રાવી નદીના કિનારે મળેલા. આદિમાનવ કાળમાં જે માનવી હતો એ તમને ખ્યાલ છે કે ભાઈ એ શું કરતો? તો ભાઈ ભટકતું જીવન ગાળતો, ગુફામાં રહેતો અને કાચું માંસ ખાતો. સમય જતા એણે શેકીને માંસ ખાવાની શરૂઆત કરી અગ્નિની શોધ થતા. પણ સમય જતા જતા એણે અનાજ ખાવાની શરૂઆત કરી. અને અનાજ ઉગાડવું હોય તો એણે ક્યાં રહેવું પડે? જ્યાં પાણી સરળતાથી મળી રહે ત્યાં. અને એટલા માટે એણે નદી કિનારે રહેવાની શરૂઆત કરી. અને ત્યારથી લઈને આજ દિન સુધી આપણી ભારતની આર્થિક પ્રવૃત્તિ, એટલે કે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ રહી છે? ખેતી જ રહી છે. એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતના લોકોની આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો કઈ આવશે? કૃષિ આવશે. તો ક્લિયર? આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ પર જ છે. એટલે કે ભારત દેશની અંદર 64% લોકો એવા છે કે જે લોકો કઈ પ્રવૃત્તિ કરે છે? કૃષિ પ્રવૃત્તિ કરે છે. સ્વાભાવિક છે કે જ્યારે ભારત દેશની જનતાના 64% લોકો જો કૃષિ પ્રવૃત્તિ સાથે રોકાયેલા હોય કે જોડાયેલા હોય તો દેશની આવકનો પણ મોટો ભાગ એમાંથી જ મળવો જોઈએ. પણ એવું નથી. આ શા માટે નથી એ બધું જ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. હવે વિચાર કરો કે દેશની જે 64% લોકોની જનસંખ્યા, 60% જેવી સંખ્યા જે આપણી કૃષિ પ્રવૃત્તિ સાથે રોકાયેલી છે, તે છતાં પણ રાષ્ટ્રીય આવકનો માત્ર 29% ભાગ જ આપણને શેમાંથી મળે છે? કૃષિમાંથી મળે છે. હવે ખ્યાલ આવે છે ભારત દેશની ગરીબીનું મૂળ કારણ શું છે? કે દેશની અડધો અડધ જનસંખ્યા કે જે પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે એ પ્રવૃત્તિમાંથી આપણને આવકનો મોટો સ્ત્રોત પ્રાપ્ત જ નથી થતો. અને પરિણામ એ આવે છે કે ભાઈ આપણા દેશનો જે દ્રષ્ટિએ આપણે વિકાસ કરવા માંગીએ છીએ એ દ્રષ્ટિએ આપણે વિકાસ કરી શકતા નથી. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યક્ષમમાં જોડાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવો, આ ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. જો કોઈ પણ ઉદ્યોગ હોય તો એ ઉદ્યોગ માટેનું જે રો મટીરિયલ્સ છે, જેમ કે આપણે વાત કરીએ ભાઈ તો સુતરાઉ કાપડનો ઉદ્યોગ હોય તો સુતરાઉ કાપડ માટેનો કાચો માલ શેમાંથી મળે? ખેતીમાંથી જ મળે, કપાસ. ક્લિયર? ત્યાર પછી પણ કેટલાક ઉદ્યોગોની વાત કરીએ તો એના માટેનું જે રો મટીરિયલ્સ છે તે પણ આપણને શેમાંથી મળે છે? ક્યાંક ને ક્યાંક કૃષિમાંથી જ પ્રાપ્ત થતું હોય છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ કેટલા ટકા હિસ્સો ધરાવે છે? 22% જેટલો હિસ્સો છે. નિકાસમાં પણ ખેતી અને પાકો અને તેની પેદાશોનો લગભગ કેટલા ટકા હિસ્સો રહેલો છે? 18% હિસ્સો રહેલો છે. જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. પણ ભારતીય અર્થવ્યવસ્થામાં મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. એટલે કે ભારત દેશ કેવો દેશ છે? કૃષિ પ્રધાન દેશ છે. રાષ્ટ્રીય ઉત્પાદનનો કેટલા ટકા ભાગ? 22% ભાગ. અને કૃષિ પેદાશમાંથી જે આપણે, એટલે કે જે કૃષિ પેદાશો આપણા ત્યાં થાય છે એમાંથી જે આપણે નિકાસ કરીએ છીએ એમાંથી કેટલા ટકા હિસ્સો ધરાવે છે? 18% જેટલો હિસ્સો ધરાવે છે. અને એટલા માટે આપણે કહી શકીએ કે ભારત દેશ એક એવો દેશ છે કૃષિ પ્રધાન દેશ તરીકે આપણે ઓળખાવી શકીએ. સો ધેટ ક્લિયર? સમજ પડી ગયા એટલે સુધી? હવે એવું શા માટે? મેં તમને કહ્યું અહીંયા કે ભાઈ ભારત દેશમાં 60%ની જનસંખ્યા કઈ પ્રવૃત્તિ સાથે રોકાયેલી છે? ખેતી પ્રવૃત્તિ સાથે. તે છતાં રાષ્ટ્રીય આવકનો કેટલા ટકા ભાગ મળે આપણને?
29%. તો એવું શા માટે કે ભાઈ જે પ્રવૃત્તિ સાથે દેશની અડધો-અડધ જનસંખ્યા જોડાયેલી છે એ અડધો-અડધ જે પ્રવૃત્તિ કરી રહ્યા છે લોકો, એ પ્રવૃત્તિમાંથી રાષ્ટ્રીય આવકનો મોટો આવક જ પ્રાપ્ત થતી જ નથી. તો એના રીઝન અહીંયા આપેલા છે કે ભાઈ ભારત દેશની અંદર ફળદ્રુપ મેદાનો તો છે, બારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા પણ છે, સિંચાઈ માટેની સુવિધાઓ પણ છે, પણ મહેનતુ ખેડૂતોને વગેરે રીતે ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં આપણા ત્યાં એવી પ્રવૃત્તિ પણ થાય છે કે વર્ષમાં 1 કે 2 પાક પણ લેવામાં આવે છે. તેમ છતાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ આપણે સાધી શક્યા નથી. આ બધું તો છે જ, પરંતુ તે છતાં પણ આપણે વિકાસ સાધી શકતા નથી. તો એનું મેઇન રીઝન અહીંયા આવ્યું છે કે ભાઈ ભારતનો ખેડૂત એકંદરે કેવો છે, ગરીબ છે અને નિરક્ષર છે. કેવો છે? નિરક્ષર. જો કે હવે પરિસ્થિતિઓ બદલાઈ છે, પણ અત્યાર સુધી આવું જ હતું કે ભાઈ ભારતનો ખેડૂત મોટે ભાગે કેવો હતો? નિરક્ષર હતો, એટલે કે વધારે શિક્ષિત હતો નહીં. સિંચાઈની સુવિધાઓ હતી પરંતુ એ કેવી હતી? અપૂરતી હતી, એટલે કે જોઈએ તેટલા પ્રકારમાં આપણને પાણીની સગવડ હતી નહીં. નિયમિત અને અનિશ્ચિત વરસાદ, ક્યારેક વરસાદ વધુ પડી જાય તો ક્યારેક વરસાદ ઓછો પણ પડી જાય, ને આના કારણોસર ક્યારેક દુષ્કાળની પરિસ્થિતિનો સમાવેશ કરવો પડે તો ક્યારેક અનાવૃષ્ટિ પણ થતી, જેના કારણે પાકને શું થતું? નુકસાન. ભારે વસ્તી, આપણને ખ્યાલ છે કે વસ્તી વધારાનો દર વર્ષે આપણા ત્યાં 2.5 કરોડની જનસંખ્યા દર વર્ષે ભારતમાં વધે છે. આપણે એની સામે એટલું અનાજ ઉત્પાદન કરી શકતા નથી. નાના કદના ખેતરો છે, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ. હજુ પણ આપણા ત્યાં જોજો, આપણા ત્યાં હજુ પણ ભારત દેશ કેવો છે ખબર છે? હજુ પણ વાવણી કરવાની હોય ને તો મુહૂર્ત જોડાવે. હજુ પણ ખેતરોમાં વાવણી કરવી હોય ને તો આપણે મુહૂર્ત જોડાવીને કામ કરવાવાળા માણસો છે, જ્યારે બીજા દેશોમાં એવું કશું હોતું નથી. યોગ્ય સમય, યોગ્ય વાતાવરણ, યોગ્ય આબોહવા વાવી દે, અને એમાં પાકની સફળતાનો મૂળ આધાર રહેલો હોય છે. અને એટલા માટે આપણા ત્યાં ઘણીવાર પાક નિષ્ફળ ગયેલા જોવા મળે છે. રાસાયણિક ખાતરો, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ. હજુ પણ આપણા ત્યાં જૂની પુરાની પદ્ધતિઓથી જ આપણા ત્યાં ખેતી કરવામાં આવે છે. આધુનિકતા હજુ પણ આપણા ત્યાં ખેતરમાં કે ખેતીમાં જોવા મળતી નથી, અને પરિણામ સ્વરૂપ પણ આપણું ઉત્પાદન શું થઈ જાય છે? ઘટે છે. સાથે સાથે શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, કારણ કે આપણા ત્યાં કેવું માને છે કે ભાઈ ખેતરમાં ખેતી કરવી ને આપણા ત્યાં લોએસ્ટ ક્વોલિટીની જોબ કહેવામાં આવે. એમ કે ભાઈ એ આપણને સૂટ ન થાય. એમ આપણે બધા ભણેલા ગણેલા લોકો હોય અને એ લોકો જો ખેતીમાં જોડાય તો ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે. પણ આપણા ત્યાં ખેતીને ઉતરતી કક્ષાની દ્રષ્ટિએ જોવામાં આવે કે ભાઈ ખેતી કરવું એટલે આપણે લોએસ્ટ ક્વોલિટીમાં આવી જઈએ, બરાબર છે, એટલે આપણા માટે ખેતી કરાય નહીં. એટલે કે અહીંયા ખેતીનો સમાજમાં દરજ્જો કેવો છે ભાઈ? ઉતરતી કક્ષાનો છે. એટલે કે સમાજમાં એવા વ્યક્તિઓને વધારે માન, પ્રતિષ્ઠા અને મોભો મળતું નથી. જો કે હવે તો બદલાઈ ગયો છે સમય. હવે તો જેની પાસે ખેતી હોય ને, જમીન હોય ને, એને બહુ સારો ગણવામાં આવે. હા, એક ક્વોલિટી પર્સન એમ. આમ વૈશ્વિક ઉત્પાદન માટે સમયમાં ભારતમાં ઉત્પાદનમાં પ્રમાણ ઓછું છે. ખરેખર તો ખેતી એક મહત્વનો વ્યવસાય છે, આપણે એમ કહી શકીએ. કૃષિના પ્રકારો વિશે વાત કરવાની છે. આ 8મા ધોરણમાં તમને યાદ હોય તો તમે ભણી ગયેલા છે કૃષિના પ્રકારો વિશે. મને ખ્યાલ છે તમે ભણેલા જ છે, એમાં મને કોઈ શક નથી. તમને કદાચ હોઈ શકે, કારણ કે આપણામાં બાષ્પીભવન થઈ ગયું હશે. પણ ચિંતા ન કરો, ત્યારે મેં નહોતું શીખવાડ્યું, આ વખતે શીખવાડીશ તો તમને 100% ખ્યાલ આવી જશે. ખાલી તમારે ધ્યાન આપવાનું છે ને અહીંયાથી ઘરે જઈને એકવાર વાંચવાનું છે. તો ક્લિયર? ચાલો, ભારતના લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિ નબળે અંશે અને વધતે અંશે ક્યાંક ને ક્યાંક સુધાર આવી તો રહ્યો છે, પરંતુ રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જ જોડાયેલું છે. આજે પણ આપણા ભારત દેશના મોટાભાગના લોકો હજુ પણ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે? ખેતી સાથે જોડાયેલા છે, જેમાં સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોને આધારે ખેતીના પ્રકારોને અલગ અલગ પાડવામાં આવે છે. સૌથી પહેલી ખેતી, જીવન નિર્વાહ ખેતી. સમજો આને કે ભાઈ ખેતીનો આ પ્રકાર કયા પ્રકારે છે? તમે જો ભારત દેશની અંદર જે ખેડૂતો છે કેવા છે? ગરીબ છે. કેવા છે? ગરીબ. એ લોકોની પાસે ખેતરો તો છે, પરંતુ ખેતર કેવા છે? નાના છે. કેટલાક લોકો પાસે જમીન તો છે, પરંતુ જમીન પોતાની નથી. અને પરિણામ સ્વરૂપ ખેતરોના કદ નાના હોવાને કારણે, સિંચાઈની પૂરતી સગવડ ન હોવાને કારણે, રોકાણ ન કરી શકવાને કારણે આવા ખેડૂતો જે ખેતી કરે છે એ ખેતીમાંથી માત્ર એટલી જ આવક મેળવી શકે છે કે જેમાંથી માત્ર એ લોકો શું કરી શકે? એમનું અને એમના કુટુંબનું ભરણ પોષણ થઈ શકે. એટલી જ ખેતીમાં ઉત્પાદન થાય છે. આ ખેતીને આત્મનિર્વાહ ખેતી અથવા તો જીવન નિર્વાહ ખેતીના નામે ઓળખવામાં આવે છે. તો ક્લિયર? પાછો કેવું છું, બરાબર સમજજો. ભારત દેશની અંદર
ખેતરનું કદ કેવું છે? નાનું છે. ખેડૂતો કેવા છે? ગરીબ અને અશિક્ષિત છે. પરિણામ સ્વરૂપ આ ખેતીના પ્રકારમાં ખેડૂતો માત્ર એટલું જ ઉત્પાદન કરી શકે છે કે જેનાથી એઓ પોતાનું અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે, અને એટલા માટે આ ખેતીને જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ક્લિયર? આગળ જઈએ. આઝાદી પછીના આયોજન પંચ કોને કહેવાય? કે ભાઈ 5 વર્ષ માટે જે સરકાર નિમાય તો એ દેશના વિકાસ માટે કઈ યોજનાઓ અમલમાં મૂકશે એની એક બ્લુપ્રિન્ટ તૈયાર કરીએ તેને આપણે શું કહીએ? આયોજન પંચ. આ લાવવા છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં કેવી છે ભાઈ? નબળી છે, આપણને ખ્યાલ છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતરમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ, આ બધું કરવું તેને પોસાય તેમ નથી, કારણ કે ખેડૂત કેવો છે ભાઈ? ગરીબ છે, અને એની પાસે આ બધી વસ્તુઓને ખરીદવા માટેના પૈસા હોતા નથી. પરિણામ એ આવે છે કે ખેતરમાં અનાજનું ઉત્પાદન કેવું થઈ જાય છે? ઓછું થાય છે. અને ઓછું એટલે કેટલું? તો ભાઈ એ અનાજના ઉત્પાદનથી ખેડૂત માત્ર પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે, અને એટલા માટે ઉપયોગ જેટલું જ થાય છે જે તેના કુટુંબના ભરણ પોષણ માટે વપરાઈ જાય છે, અને તેને જીવન નિર્વાહ અથવા તો આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. છે કે અઘરું? ખ્યાલ આવી ગયો? પાક્કું? આગળ જઈએ. આમ ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. સૂકી ખેતી. સૂકી એટલે તો ભાઈ સિંચાઈની સગવડ જ્યાં ઓછી છે, જ્યાં સિંચાઈની સગવડ ઓછી છે, વરસાદ ઓછો પડે છે, તો આવા જગ્યાએ કેવા હશે? સૂકો વિસ્તાર હશે. કેવો વિસ્તાર હશે? સૂકો. જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડો છે, જ્યાં માત્ર વરસાદના આધારિત માત્ર ખેતી થઈ શકે, એવી ખેતીના પ્રકારને આપણે શું કહીએ? સૂકી ખેતી કહીએ. પાછો કહું છું, જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડો છે, જ્યાં વરસાદ ઓછો પડે છે, અને એ જે પડેલો વરસાદ હોય એ જમીનમાં સંગ્રહાય, એટલે કે જમીનમાં એ પાણી પચેલું હોય, એ જ પચેલા પાણીથી માત્ર ખેતી કરવામાં આવે, એટલે કે જે માત્ર વરસાદના પાણીના આધારિત જે ખેતી છે એ ખેતીને આપણે કયા નામે ઓળખાવીએ? સૂકી ખેતીના નામે ઓળખાવીએ છીએ. છે કે અઘરું આમાં બી? આમ જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? સૂકી ખેતી કહીએ છીએ. આવી જમીનમાં આપણે કયા પાક લઈ શકીએ? તો ભાઈ જુવાર છે, બાજરી છે, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા જે પાકો છે તે આપણે લઈ શકીએ, કારણ કે વધારે પાણી તો અહીંયા હોતું નથી. તો અહીંયા મોટાભાગે આપણે કઈ ખેતી કહીએ? ડ્રાય ખેતી, એટલે કે ડ્રાય ફાર્મિંગ કહેવાય એને. શું કહેવાય? ડ્રાય ફાર્મિંગ, જેને સૂકી ખેતી તરીકે આપણે ઓળખાવીએ છીએ. મેં તમને કીધેલું તેમ કે આખા ભારત દેશમાં જો કોઈ સૌથી મહત્વના જો કોઈ ઘઉંનું ઉત્પાદન થતું હોય, આ મારી વિસ્તાર, મારી જમીન આ જ વિસ્તારમાં આવે, ભાલ પ્રદેશ, જ્યાં આપણા ભારતના સૌથી ઊંચી ગુણવત્તાના ઘઉંનું ઉત્પાદન થાય છે. પિયત વિસ્તારના ઘઉં છે આ, અને આ ઘઉંની અંદર પાણીનું પ્રમાણ બહુ ઓછું હોય છે. માત્ર વરસાદના આધારે જે વરસાદ પડેલો હોય છે અને પાણી જે સચવાય છે જમીનમાં, એના આધારે ભાલ વિસ્તારની અંદર ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે છે, અને એને ભાલિયા ઘઉં કહેવાય. કયા ઘઉં કહેવાય? ભાલિયા ઘઉં. આ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. તમે કોઈ દિવસે જો બહુ કોઈ હાઈ ક્વોલિટીના તમે કોઈ વસ્તુ ખાવા માંગતા હોય તો એકવાર ભાલિયા ઘઉંની વસ્તુ ખાજો. તમે લાડુ જો બનાવો ને એના અલગ જ ટેસ્ટ હોય. એમ તમને એમાં તમે જોયું હશે કે બીજી બધી રોટલી કેવી આવે ખબર છે? જનરલી તમે જોશો કે ભાઈ પાણી તમે એને 2 કલાક ખુલ્લી રાખી મૂકો ને તો એ કડક થઈ જાય. ભાલિયા ઘઉંમાંથી બનેલી રોટલી તમારે ગેરંટી સાથે કોઈ દિવસે કડક નહીં થાય, કારણ કે એમાં પિયત હોય જ નહીં. અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાનો આજુબાજુનો વિસ્તાર, ભાલ વિસ્તાર. સારું, ક્લિયર? આદ્ર ખેતી. હવે આદ્ર એટલે શું કહેવાય ખબર? ભીનું કહેવાય. શું કહેવાય? ભીનું. હવે ભીની ખેતી ક્યાં થાય? કે જ્યાં વરસાદ વધુ પડતો હોય, જ્યાં સિંચાઈની સગવડો વધુ હોય, અને એવા ખેતરોમાં વરસાદ એટલે કે પાણીની પૂરતી વ્યવસ્થા હોવાને કારણે વર્ષમાં 1 કે 2 થી વધુ પાકો લેવામાં આવે છે. એને કઈ ખેતી કહેવાય? આદ્ર ખેતી, એટલે કે ભીની ખેતીના નામે ઓળખવામાં આવે છે. છે કે અઘરું આમાં પણ? વરસાદનું પ્રમાણ વધુ, સિંચાઈની સગવડ વધુ એવા વિસ્તારોમાં ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈથી પાક લેવામાં આવે, અને વરસાદ પડે તો સિંચાઈના પાણીનો ઓછો ઉપયોગ કરીને ખેતી કરી લેવામાં આવે. હવે વરસાદને પાણી વધારે હોય, સિંચાઈની સગવડ પણ સારી હોય,
તો સ્વાભાવિક છે કે એવા વિસ્તારમાં કયા પાકો લેવામાં આવશે જેને પાણીની જરૂરિયાત વધુ હોય છે? તો ભાઈ કયા પાક લઈ શકાય? તો સૌથી વધુ જરૂરિયાત પાણીની કોને હોય? તો ડાંગરને જરૂરિયાત હોય. ત્યાર પછી શેરડીને જરૂરિયાત હોય. આ બધા પાકો કેવા છે કે જેને પાણીની જરૂરિયાત વધુ હોય છે, જેમાં કપાસ અને ઘઉં તથા શાકભાજીની ખેતી કરવામાં આવે છે. આપણા દક્ષિણ ગુજરાતની અંદર મોટેભાગે જે ખેતી કરાય છે કઈ હોય છે? ભીની ખેતી હોય છે, કારણ કે આપણા દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ સારો પડે છે અને સિંચાઈની સગવડો પણ સારી છે, અને એના પરિણામ સ્વરૂપ આપણા ત્યાં જોજો ખેતરોમાં વર્ષમાં 2 કે તેથી વધુ પાકો લેવામાં આવે છે. ડાંગર છે, શેરડીનું સૌથી વધુ ઉત્પાદન આપણા ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જ થાય છે, અને એનું રીઝન પણ આ જ છે કારણ કે આપણા ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાત સૌથી વધુ પિયત વિસ્તારમાં આવતું એક પ્રદેશ ગણાય છે, એટલા માટે. સારું, સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી. આને છે ને ઝૂમ ખેતી કહેવામાં આવે. તમને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં એક આંદોલન થયેલું જેનું આંદોલનનું નામ હતું ચિપકો આંદોલન, અને જેના પ્રણેતા હતા સુંદરલાલ બહુગુણા. નામ શું હતું? સુંદરલાલ બહુગુણા. હવે આંદોલન કેમ થયેલું તેની વાત કરીએ. તે સમય દરમિયાન ત્યાંના લોકો ખેતીને કરવા માટે જંગલોને શું કરી નાખતા? કાપી નાખતા, સાફ કરી નાખતા. જો જંગલી વિસ્તારો હોય અને પહાડી વિસ્તારો હોય ત્યાં ખેતી લાયક જમીનનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. તો એ લોકોની પાસે ખેતર તો હોય નહીં, તો એ લોકો જંગલોને શું કરે? કાપી નાખે. અને એ જંગલોને કાપીને એના જે પાંદડા અને ડાળી હોય એને એ લોકો શું કરી નાખે? સળગાવી નાખે. હવે જે સળગેલી રાખ હોય ને, રાખ, એમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય, એટલે કે પોટાશનું પ્રમાણ વધુ હોય, અને એ જ રાખને એ લોકો જમીનમાં શું કરી દે? ભેળવી દે, અને ત્યાં ખેતી કરવાની શરૂઆત કરે. હવે શું થાય કે ભાઈ અહીંયા ખેતી થાય, પરંતુ કેવું? જમીનમાં જ્યાં સુધી પોટાશનું પ્રમાણ હોય ત્યાં સુધી. જેવું 1-2 વર્ષ ખેતી ના થાય એટલે આ જમીનની અંદર પોટાશનું પ્રમાણ શું થઈ જાય? ઘટી જાય, એટલે કે પૂરું થઈ જાય. પછી આ જમીન ઉપજાઉ હોતી નથી, અને એટલા માટે ફરીથી પાછા શું કરે? એ લોકો બીજી જગ્યાએ જંગલોને કાપે, ત્યાં ફરીથી પાછી આ જ પ્રક્રિયા કરે. અહીંયા શું થયું? ખેતીનું એક જમીનમાંથી બીજી જગ્યાએ શું થયું? સ્થળાંતર થયું, અને એટલા માટે ખેતીના આ પ્રકારને કયા નામે ઓળખવામાં આવે છે? સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતીના નામે ઓળખવામાં આવે છે. ચાલો, છે કે અઘરું આમાં? સમજ પડી ગઈ? આગળ જઈએ. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે, અને તેથી એને ઝૂમ પદ્ધતિ કહેવામાં આવે છે, અથવા તો સ્થળાંતરિત ખેતીના નામે ઓળખવામાં આવે છે. આમાં ખાસ કરીને ધાન્ય પાકો અને શાકભાજી ઉગાડાય છે. આ ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. બાગાયતી ખેતી સૌથી મોંઘી, સૌથી વધુ સાવચેતી રાખવાવાળી ખેતી એ બાગાયતી ખેતી. બાગાયતી ખેતીમાં સિંચાઈની સગવડો પણ સારી હોવી જોઈએ, જમીનની ફળદ્રુપતા પણ હોવી જોઈએ, રાસાયણિક ખાતરો અને એવા ખાતરોનો પણ વિશેષ ઉપયોગ આમાં કરાય છે. સૌથી વધુ ખર્ચાળ કોઈ પદ્ધતિ હોય ખેતીમાં તો પણ એ કઈ પદ્ધતિ છે? બાગાયતી ખેતી. અને બાગાયતી ખેતીમાં મોટે ભાગે બગીચા પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે, અને બગીચા પદ્ધતિમાં ખેતી મોટે ભાગે શેની થાય? તો ફળફળાદીની થયેલી જોવા મળે, અને શાકભાજીની થયેલી જોવા મળે, અને એટલા માટે બાગાયતી ખેતી સૌથી વધુ ખર્ચાળ જોવા મળે છે. એક બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે જેમાં રબર, ચા, કોફી, જો આ બધાના શું હોય? બગીચા હોય. શું હોય? બગીચા. તમે જુઓ, ચા, રબર, કોફી, કોકો, નાળિયેર, આ ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક એટલે કે ખલેલા અત્યારે જે વેચાય તે. આ ફળોની ખૂબ જ ઓછી માવજત સાથે ખેતી કરાય છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, મેં તમને કીધું તેમ, તે ખર્ચાળ છે, એમાં મૂડી રોકવી પડે. કુશળતા, તકનીકી જ્ઞાન હોવું જરૂરી છે. યંત્રોનો વિશેષ ઉપયોગ થયેલો હોવો જરૂરી છે. ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહનની સુવિધા પણ હોવી જરૂરી છે. તમે જુઓ તો આ બધી વસ્તુની જરૂરિયાત હોય તો ખેતી સસ્તી હોઈ શકે નહીં. હવે ખબર પડે છે કે આ બધી વસ્તુ મોંઘી કેમ હોય છે? કારણ કે આ બધી પદ્ધતિમાં પૈસા ખૂબ ખર્ચાતા હોય છે, અને એટલા માટે આ ખેતીની અંદર ઉત્પાદન જે થાય છે તે વસ્તુની કિંમત પણ કેવી હોય છે? ઊંચી જોવા મળે છે. તો હવે સફરજન સસ્તા ન મળે તેમાં ખેડૂતનો વાંક નથી, કારણ કે ભાઈ એને પણ મહેનત કરી છે, એણે પણ પૈસા વાપર્યા છે, તો સ્વાભાવિક છે કે એને પણ એનું મહેનતાણું મળવું જોઈએ. તો that ક્લિયર? ખેતીના પ્રકારોમાં ખ્યાલ આવી ગયો? હજુ એક પ્રકાર બાકી છે, સઘન ખેતી.
તમે કોઈ ચિંતા નહીં કરો, બધું મારા મગજમાં જ છે. એટલે ભલે પીડીએફ પછી ખુલે પણ મારા મગજમાં આવી જ જાય કે આ બાકી છે અને બાકી જ રહે, એમાં કોઈ વાંધો નહીં. સઘન ખેતી તો ભાઈ જ્યાં સિંચાઈની સુવિધા વધુ છે, જોજો હા, પેલા જેવું જ છે, કંઈ બહુ વધારે ડિફરન્સ નથી. સિંચાઈની સુવિધા જ્યાં વધુ છે, જ્યાં રાસાયણિક ખાતરો અને કીટનાશકો, વિવિધ પ્રક્રિયાઓમાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીના યાંત્રીકરણ આવ્યું છે. સ્વાભાવિક છે કે આજે ટેકનોલોજી વધી છે, નવા નવા યંત્રોનો ઉપયોગ થઈ રહ્યો છે અને આ ઉપયોગને કારણે સમય જતાં ખેતીના ઉત્પાદનમાં પણ શું થયો છે? વધારો થયો. તો આ વધારાના કારણે આ પ્રકારથી થતી ખેતીને કયા નામે ઓળખાય છે? સઘન ખેતીના નામે ઓળખવામાં આવે છે. આ ખેતીમાં મોટેભાગે રોકડિયા પાકોનું વાવેતર કરાય છે. હવે તમને એમ થાય કે ચાલો રોકડિયા પાક એટલે શું થાય ને? થવું જોઈએ ને રોકડિયા પાક. તો ભાઈ કોઈ પણ પાકને પ્રસંસ્કરણ કર્યા વગર સીધો ઉપયોગમાં લઈ શકાય એવા ખેતીના પાકોને કયા પાક કહેવાય? રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે શેરડી. શેરડી કયો પાક છે? રોકડિયો પાક છે. કેમ કે ભાઈ શેરડીને સીધું કાપીને સુગર ફેક્ટરીમાં આપી દો, એમાં કોઈ પ્રોસેસિંગ હોતી નથી. ખેડૂતને એમાં કોઈ પ્રોસેસિંગ કરવી પડતી નથી. શાકભાજી પણ કેવું છે? સીધું વેચવાનું હોય છે, કોઈ પ્રોસેસિંગ હોતી નથી. અને એટલા માટે આ બધા પાક કેવા કહેવાય? રોકડિયા પાક કહેવાય. કેવા પાક કહેવાય? રોકડિયા પાક. શું ક્લિયર? પાછો કેવું રોકડિયા પાક કોને કહેવાય? કે જે પાકને પ્રસંસ્કરણ કર્યા વગર સીધા ઉપયોગમાં લઈ શકાય એવા પાકને કયા નામે ઓળખાય? રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. તો ક્લિયર? તો ભાઈ હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલો છે. સ્વાભાવિક છે કે ભાઈ બધી વસ્તુઓનું ઉત્પાદન જો થતું હોય કે બધી વસ્તુઓ પર ધ્યાન રાખવામાં આવતું હોય તો સ્વાભાવિક છે કે હેક્ટર દીઠ ઉત્પાદનમાં પણ શું થાય? વધારો થાય. આ વિસ્તારમાં સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી ધ્યાન રાખજો, બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે સઘન ખેતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો વ્યાપારી ખેતીના નામે પણ ઓળખવામાં આવે છે. તો ધેટ ક્લિયર? સજીવ ખેતી, ટકાઉ પોષણક્ષમ ખેતી, મિશ્ર ખેતી, વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. થોડું ઘણું આમાં જોઈ લઈએ. સજીવ ખેતી, જે પ્રમાણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે, કીટનાશકોનો ઉપયોગ થાય છે અને એનો વપરાશ વધી રહ્યો છે, તો ભાઈ રસાયણને જો આપણે વધારે ટાઈમ વાપરીએ ને તો ભાઈ એનાથી જમીનને શું થાય? નુકસાન થાય. જમીન કેવી થઈ જાય? કડક થઈ જાય. અને ત્યાર પછી પોષક તત્વો જમીનની અંદર ઉતરી શકતા નથી. તો ધીરે ધીરે એની અસર અત્યારે આપણે ત્યાં વર્તાઈ રહી છે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકની હાજરીના લીધે લોકોના સ્વાસ્થ્ય ઉપર એની વિપરીત અસર પડી રહી છે. તમે જુઓ અત્યારે ઘણી બધી એવી બીમારીઓ છે કે જે પહેલાના સમયમાં આપણે સાંભળી પણ નહોતી. એવી બીમારીઓ આજે ટોટલી આપણે વાત કરીએ ને તો દુનિયાના દેશોમાં લગભગ આપણે ભારત દેશની જ વાત કરીએ તો ભારત દેશમાં આવા કેન્સર છે, પછી આવા અલગ અલગ પ્રકારના સ્ટેજીસ, તે આવી અલગ અલગ આપણને કંઈ કેટલી બીમારીઓ આજે આપણને ટીબી છે એવી અસરો આજે આપણને વધારે જોવા મળી રહી છે. પર્યાવરણ ઉપર વધારે નુકસાન થયું છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ધીમે ધીમે શું થઈ ગઈ છે? ઘટવા લાગી છે. મેં તમને કીધું કે ભાઈ રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ પણ ખેતી માટે કેવું હોય છે? નુકસાનકારક હોય છે. અને ખેતી કરતાં વધારે જમીન માટે નુકસાનકારક હોય છે. કારણ કે જ્યારે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ થાય છે ત્યારે જમીનનું ઉપલું જે સ્તર હોય છે, જે પડ હોય છે, કેવું થઈ જાય છે? ખરાબ થઈ જાય છે. એ વધારે કઠણ બની જાય છે. અને જ્યારે વરસાદ પડે છે અથવા તો આપણે જ્યારે કોઈ બીજી વાર એમાં કંઈક વસ્તુ ઉમેરીએ છીએ ત્યારે એનું જે તત્વ એ જે જમીનની અંદર પચવું જોઈએ એ પચી શકતું નથી. અને એને કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે. આ કારણે લાંબા સમય પછી જમીનમાં પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી જાય છે. સજીવ ખેતી એટલે કે બંને ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવતો નથી. મોટે ભાગે આપણે રાસાયણિક ખાતરોમાં NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા ખાતરોનો આપણે ઉપયોગ વધુ કરીએ છીએ. પણ આ સજીવ ખેતીમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરોનો ઉપયોગ થતો નથી. એના સ્થાને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકને પોષણક્ષમ બનાવવા માટે એમાં ખાસ કરીને છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર જેવા ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં સજીવ ખેતી કોને કહેવાય? કે જે ખેતીની અંદર જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોનો ઉપયોગ ન કરીને તેના સ્થાને છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવામાં આવે એવી ખેતીને કયા નામે ઓળખવામાં આવે? સજીવ ખેતીના નામે ઓળખવામાં આવે છે. આની ડેફિનેશન છે. બહુ સિમ્પલી યાદ રહી જાય એવી છે, કોઈ અઘરું પણ
નથી. તો ક્લિયર? એની સામે આપણે વાત કરીએ ગૌમૂત્રનો પણ ઉપયોગ થાય છે, લીમડાના દ્રાવણનો ઉપયોગ થાય છે અને છાશ પણ વાપરવામાં આવે છે. આવી ખેતીને સજીવ ખેતી અથવા તો મેં તમને કીધું તેમ કે ભાઈ જૈવિક ખેતીના નામે ઓળખવામાં આવે છે. આની ફાયદો શું થાય છે? તો ભાઈ એનાથી કુદરતી સ્વાદ જળવાઈ રહે છે, મીઠાશ બની રહે છે. સોડમ એટલે કે ખેતીના પાકોમાંની સુગંધ જે હોય છે, નેચરલ સુગંધ એમાંથી આપણને જોવા મળે છે. એમાં ખનિજ અને વિટામિન તથા જીવનશક્તિને આપતા તત્વો ખૂબ ભરપૂર માત્રામાં આપણને જોવા મળે છે. અને એટલા માટે આજે મોટે ભાગે આજે આપણને ત્યાં આ પ્રકારની ખેતીના જે પાકો હોય છે, જો ઘણીવાર આપણે બજારમાં જઈએ તો ઘણા ટામેટા ને એવું બહુ મોંઘું હોય, તો એનું રીઝન હોય કે ભાઈ પેલા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને એનું ઉત્પાદન કરેલું હોતું નથી. આ પ્રકારની પદ્ધતિથી ખેતીની અંદર ઉત્પાદન થયેલું હોય છે ને એટલા માટે આ શરીર માટે કેવા હોય છે? સારા હોય છે. હવે શાકભાજીઓ પણ સારી હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ વધી છે અને એટલા માટે ખેડૂતોને વળતર પણ સારું મળી રહે છે. તો ક્લિયર છે કે આમાં અત્યાર સુધી કઈ તકલીફ? ચલો એક ટોપિક જોઈ લઈએ. ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે. જો પાકમાં એક જ પાક જો વારંવાર લેવામાં આવે ને તો એને જરૂરી જે તત્વો છે એ જમીનમાં શું થઈ જાય? સમય જતાં ઘટી જાય. પણ જો પાકની ફેરબદલી કરવામાં આવે તો એને અલગ જે મહત્વના, દાખલા તરીકે માની લો કે જમીનમાં નાઇટ્રોજનની ઉણપ થઈ જાય, તો નાઇટ્રોજનની ઉણપને વધારવા માટે આપણે કઠોળનો પાક લઈ શકીએ અને એના કારણે કઠોળ જો વાવીએ જમીનમાં તો એ જે જમીનની અંદર રહેલી જે નાઇટ્રોજન છે એની ઉણપને શું કરી નાખે? દૂર કરી નાખે. એટલે કે ભાઈ પહેલા કંઈક બીજું કંઈ વાવ્યું હોય તો ત્યાર પછી કઠોળના પાકનું વાવેતર કરી નાખીએ તો પાકની શું કરવામાં આવે? ફેરબદલી કરવામાં આવે. પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂર પૂરતો જ ઉપયોગ થાય. કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતની આમાં વિશેષ કાળજી લેવામાં આવે છે. અને કઈ ખેતી કહેવાય? ટકાઉ ખેતી. કઈ કહેવાય? ટકાઉ ખેતી. મિશ્ર ખેતી. આ ખેતીમાં એકી સાથે પશુપાલન પણ કરવામાં આવે અને સાથે સાથે મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્યપાલન ઉછેર જેવી પ્રવૃત્તિઓ પણ ખેતી સાથે કરવામાં આવે છે. અને કઈ ખેતી કહેવાય? મિશ્ર ખેતી. ભારતમાં કૃષિની પેદાશો વિશે વાત કરવાની છે તો આપણા ત્યાં 3 પ્રકારના પાકો છે. કેટલા પાકો? 3 પ્રકાર. જો ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. ખરીફ પાક જે છે ને મોટે ભાગે આપણા ત્યાં કઈ ઋતુમાં લેવામાં આવે? ચોમાસામાં. કઈ ઋતુમાં? ચોમાસામાં. ત્યાર પછી રવિ પાક જે છે, રવિ પાક કઈ ઋતુમાં લેવામાં આવે? શિયાળામાં. અને જે જાયદ પાક છે એ કઈ ઋતુમાં લેવામાં આવે? ઉનાળાની અંદર લેવામાં આવે છે. તો ક્લિયર? આ યાદ રાખવાનું છે. હા, ધ્યાન રાખજો. હવે જુઓ, ચોમાસાની જે ઋતુ છે કઈ ભાઈ? તો આપણને ખબર છે જૂનથી એની શરૂઆત થતી હોય. ત્યાર પછી શિયાળાની શરૂઆત આપણે ક્યાંથી થતી હોય? તો ભાઈ ડિસેમ્બરના સમયથી એની શરૂઆત થતી હોય અને ઉનાળાની શરૂઆત શેમાંથી થતી હોય? માર્ચથી થયેલી જોવા મળે. જો આવું બધું છે ને આપણને છે ને માઇન્ડથી જો વિચારીએ ને તો આપણને આમાં કંઈ તકલીફ પડે જ નહીં. પણ આપણને તકલીફ એ જ હોય કે આપણે માઇન્ડનો ઉપયોગ કરતા નથી. આપણે બધું વાંચવામાં જ માનીએ. પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ ઋતુ કયા મહિનામાં શરૂ થાય તો આપણા મોટાભાગેના પ્રશ્નોનો જવાબ આપણને ત્યાં જ મળી જાય. હવે તમે જુઓ, ચોમાસામાં વધારે પાણી હોય તો કયા પાક ઉગાડવામાં આવે? જેને પાણીની જરૂરિયાત વધારે હોય, ડાંગર ને શેરડી, બરાબર છે, ઇઝી મળી જાય. શિયાળામાં તો ભાઈ એમાં મોટે ભાગે કયા પાક? જેને ઠંડી, ઘઉં, બરાબર છે, તલ, આ બધી વસ્તુ શેમાં મળે? એમાં થઈ. અને ઉનાળામાં તો ભાઈ મોટે ભાગે તરબૂચ છે, શક્કરટેટી છે કે હા આ બધા પાકોનું વધુ વાવેતર થતું હોય છે. છે કે અઘરું? આમાં મળી ગયા બધા જવાબ એક જ ફેરીમાં? આવું છે. એટલે માઇન્ડ ચલાવો, બરાબર છે. બધી જગ્યાએ વાંચવું પણ ઇમ્પોર્ટન્ટ હોતું નથી. તો ક્લિયર? અહીં આપેલું છે જુઓ, મેં કીધું તેમ રવિ પાક એટલે કે કયું પાક? ચોમાસું. જો પાકનો સમય જૂનથી જુલાઈ. જૂન આવી ગયું. મોટે ભાગે ડાંગર મેં તમને કીધું. ત્યાર પછી મગફળી છે, કપાસ છે, આ બધા પાણીની જરૂરિયાતવાળા પાક છે એટલે એમાં લેવામાં આવે. શિયાળામાં રવિ પાક મોટે ભાગે મેં તમને કીધું તેમ ઓક્ટોબર, નવેમ્બર, પણ ડિસેમ્બરના સમયથી ઠંડુ વધુ શરૂ થાય તો પાકને ઉત્પાદન સારું થાય. પણ વાવણી ક્યારે કરવામાં આવે? ઓક્ટોબર, નવેમ્બરમાં. જેમાં ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો અને અળસી વગેરે રવિ પાક છે. ત્યારબાદ જાયદ પાક, જેને પાણીની એટલે કે પાણીવાળા પાક હોય તો માર્ચથી જૂન આપણા ત્યાં ગરમીની શરૂઆત થાય અને જૂનમાં શું થઈ જાય? વરસાદ પડે. તો માર્ચથી જૂન સુધીનો સમયગાળો, જેમાં ખાસ કરીને ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી, શક્કરટેટી જેવા પાકો લેવામાં આવે છે. ચાલો, છે કઈ અઘરું આમાં? એમ જ ઇઝી આવડી જાય એવું છે. આખો કોઠો એમ જ યાદ રહી જાય એવો છે.
અને આમાંથી પાછા પૂછાય છે પ્રશ્નો, પણ એમ જ ઇઝી યાદ રહી જાય એવો છે. પણ આપણે પૂછવા જઈએ એટલે આપણે એમ કીધેલું હોય વાંચજો આને, આપણે બધા વાંચ્યા જ કરીએ પણ અંદર કંઈ યાદ રહી નહીં. થોડું મગજ જો વાપરીએ ને તો બધી વસ્તુ એમ જ યાદ રહી જાય. મુખ્ય કૃષિ પાકની વાત કરીએ તો ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા અને જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાઓને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. સો ક્લિયર? તો મિત્રો આજે આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 10 નો અભ્યાસ કર્યો, જેમાં ખેતીના મહત્વ વિશે વાત કરી, ખેતીની અંદર ઉત્પાદન થવા પાછળના, ઓછા થવા પાછળના કારણો વિશે વાત કરી. તે ઉપરાંત છેલ્લા ટોપિકોની અંદર આપણે ખેતીના પ્રકારો વિશે વાત કરી. ત્યારબાદ એના અલગ અલગ પ્રકારોમાં ટકાઉ ખેતી, સજીવ ખેતી, સઘન ખેતી અને બાગાયતી ખેતી જેવા મહત્વના પ્રકારો વિશે પણ વાત કરી. તો આઈ હોપ કે આ ટોપિકની અંદર આપ દરેક વિદ્યાર્થી મિત્રોને સારી રીતે સમજ પડી ચૂકી હશે. જો ન ખ્યાલ આવ્યો હોય તો તમે આવતીકાલે પણ મને કહી શકો છો. તો આ ક્લાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.